નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિસનગર સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આવેલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભવ્ય ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું। વિસનગરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં LM શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ ચાલતી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં શાળાના બાળકોએ અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરી બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ ભજવ્યો હતો। આ ભવ્ય યાત્રાને સ્કૂલના કેમ્પસમાં ફેરવીને અને શિક્ષકો, બાળકો સહિતના લોકોએ જગન્નાથ ભગવાનની ભક્તિનો આનંદ લીધો હતો। સાથે સાથે જગન્નાથ ભગવાનનો ભવ્ય રથ બનાવવામાં આવ્યો હતો। આ રથ બનાવવામાં શાળાના શિક્ષકોનો ફાળો રહ્યો હતો। સાથે સાથે ગુરુકુળ કેમ્પસમાં જય જગન્નાથ જેવા નારા બોલાવીને બાળકોની સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા હતા। આ કાર્યક્રમમાં ગુરુકુળ કેમ્પસના ઘનશ્યામભાઈ, દિનેશભાઈ સહિત શાળાના આચાર્ય શોભનાબેન, શિક્ષકગણ તેમજ કેમ્પસનો દરેક સ્ટાફ હાજર રહ્યા હતા। આ સમગ્ર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। શું કહેશો આજે સ્કૂલની અંદર આયોજન કરવામાં આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાંસામાં અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી BL શાસ્ત્રી સાહેબની પ્રેરણાથી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ કે આજે પહેલી વાર બહુ જ ભવ્ય રીતે શ્રી ભગવાન જગન્નાથ પ્રભુની રથયાત્રાનું આયોજન કર્યું। એમાં લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓ એ શ્રદ્ધા પર ભાગ લીધો। શિક્ષકો, અન્ય તમામ કર્મચારીઓએ ખૂબ રસપૂર્વક ભાગ લીધો અને ભગવાનનો આ ઉત્સવ ખૂબ જ શ્રદ્ધાથી ઉજવાયો। બાળકોએ કેવું પ્રદર્શનો કર્યા? બાળકો અમારી પૂંજી છે, અમારું જે કોઈ વિવેક છે, સૌથી સરસ અમારા ધારા કરતાં પણ વધારે સારું એ લોકો તૈયાર થયા, વેશભૂષા કરી। કેટલાક તો બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જેવા લાગતા હતા। રાધા, કૃષ્ણ, સુભદ્રા દેવી, બલરામજી, જાત જાતના વેશભૂષા ધારીને બાળકો આવ્યા હતા। એમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને બધાએ વારંવાર જગન્નાથજી પ્રભુની જય બોલાવીને હર્ષનાદ કરીને આખું કેમ્પસ ગુંજી નાખ્યું।